નડિયાદ મહાનગરપાલિકા વિસ્તારમાં કનીપુરા અને તેનો આજુબાજુનો જે વિસ્તાર છે તેમાં કોલેરાનો એક કેસ ડિટેક્ટ થતા એ વિસ્તારમાં કોલેરા જાહેર કરવામાં આવેલ છે અને ત્યાં સઘન વોટર કોન્ટામિનેશનનું ચેકિંગની કાર્યવાહી, સફાઈની કાર્યવાહી અને સર્વેલન્સની કામગીરી આરોગ્ય અધિકારીઓ દ્વારા અને હેલ્થના સ્ટાફ દ્વારા અને મહાનગરપાલિકાના સ્ટાફ દ્વારા શરૂ કરવામાં આવેલ છે. આ ચેકિંગની કામગીરી દરમિયાન બે કનેક્શન જે લીકેજ જેવા મળેલ હતા એને પણ રિપેર કરી દેવામાં આવેલ છે અને વોટર કોન્ટામિનેશન ન થાય તેની પૂરેપૂરી તકેદારી એન્શ્યોર કરવામાં આવેલ છે. અત્યાર સુધીમાં કુલ અંદાજિત 50 જેટલા કેસ સર્વેલન્સમાં મળેલ છે અને હજી પણ સર્વેલન્સની કામગીરી ચાલુ છે. જે એક કેસ કોલેરાગ્રસ્ત મળેલ હતો તે કેસને રજા આપી દેવામાં આવેલ છે અને બાકીના જે કેસ છે અત્યારના ઝાડા ઉલટીના કેસ છે. બાકી રિપોર્ટ આવ્યા પછી આગળની વધારે માહિતી મળશે. લીકેજ જે છે ને એ એક કનેક્શન પ્રાઇવેટ કનેક્શન લીકેજ મળ્યું છે ને એક જૂની લાઈન છે એની અંદર ખવાઈ જતા થોડુંક લીકેજ મળેલું છે. એ કનીપુરા અને એની આજુબાજુનો જે વિસ્તાર છે એ વિસ્તારમાં પાણી પુરવઠો પૂરો પાડતા હતા. વૈકલ્પિક વ્યવસ્થા માટે આજે આપણે બે કનેક્શનો તાત્કાલિક રિપેર કરેલા છે અને ત્યાં જે છે પાણીની સગવડ, પાણીનો સપ્લાયનો સમય વધારેલ છે. એ ઉપરાંત લિક્વિડ ક્લોરીન એમના ઘરે ઘરે જઈને સપ્લાય વિતરણ કરેલ છે અને ઘરે ઘરે એ લિક્વિડ ક્લોરીન છે એના માટલામાં કે એમના પીવાના વાસણો જે છે એમાં એડ કરવામાં આવે છે.